બધાયને મારા જય સ્વામિનારાયણ. હું મારા પ્યારા શ્રીજી મહારાજની વાતો કરું છું. તો ચાલો ઘનશ્યામ મહારાજની વાતો સાંભળવા. તો સુનો કે મારે ઘનશ્યામ મહારાજને ભૂખ લાગી હતી. તો સુભાષિત ભાભીને કે સુભાષિત ભાભી મને ભૂખ લાગી છે. તો સુભાષિત ભાભી કહે ઉભા રહ્યો ઘનશ્યામ લોટ બાંધું છું. જે સુભાષિત ભાભી લોટ બધવા ગયા વીટી કાઢતા ગયા ઘનશ્યામ છુપી પીટી લેવા ગયા હે તે એ પેડાની દુકાને ગયા. તે પેડાની દુકાને કોઈ ખબર ન પડી. ધીરે ચાલ્યા તે ઘનશ્યામ પછી ધીરે ચાલ્યા તે એના પપ્પા જોઈ ગયા. હે તે પિતાએ કીધું કે ઘનશ્યામ આ શું કરશો? એનું ઘનશ્યામ મહારાજ કીધું કે ધર્મદેવ હું છે ને મારે ભૂખ લાગે એટલે હું ખાઉં છું. તાર પાસે પૈસા ક્યાંથી આવ્યા એમ કીધું ને. તો ઘનશ્યામ મહારાજ કે પૈસા નહીં આ મારી બીટી લઈ ગયો છે એટલે હું ખાઉં છું. તે કીધું કે આય હું છોકરાની વીટી હાથમાં છોટી સાસો. તે ઘનશ્યામ પછી ઘનશ્યામ મહારાજ પછી એ કીધું ઘનશ્યામ તો અમારે આખી દુકાન ખાઈ ગયા છે પછી અમારે વીટી ન લેવી. તે પછી એના પિતા કે ઘનશ્યામ મહારાજ છૂટકી વગાડી જાદુ કર્યું. પછી એ ઘનશ્યામ મહારાજે જાદુ કર્યું. તે એ ધર્મદેવ કે આ દુકાન તો ભરેલી છે કેમ ખોટું બોલે છે આ ભાઈ? તે એ કીધું કે આ દુકાન તો ભરેલી છે તો કેમ ખોટું બોલો છે? તે કીધું હું ખોટું નથી બોલતો આ શું બોલું છું? આ તો તમારું ઘનશ્યામે ચમત્કાર કર્યું લાગે છે એમ.